એક તો આ અશોકભાઈ બોલીને પૂરું કરે પછી આપણે શું બોલવું એમ થાય, અને એ પાછા મારી આવી બાજુમાં બેસીને મને કે હવે પીચ તૈયાર છે, એટલે હવે બેટિંગનો વારો મારો છે. મેડમ સાહેબ, તમારું બોર્ડનું પરિણામ 10મા અને 12માનું કેટલું આવશે એ હું તમને 1 મિનિટમાં અત્યારે કહી શકું. ટકાવારી બધા અહીંયા છે, આપણે બધા જાણી શકશું. હું એક જોક કહેવાનો છું, કારણ કે મેં જોયું આ બધાનું સેન્સ ઓફ હ્યુમર સરસ છે. અશોકભાઈ હસાવતા હતા, બરાબર પંચ તમે પકડતા હતા. હું એક જોક કહીશ, એ જોકમાં અહીંયા બેઠેલા જેટલા ટકા લોકોને એક સાથે હસવું આવશે એટલા ટકા બોર્ડનું પરિણામ આવશે. એમાં જો આગળ પાછળ થશે તો એટલી ટ્રાય થશે. અઘરો જોક છે, આપણે ટ્રાય કરીએ. દ્વારકાધીશની કૃપાથી 100% પરિણામ એક સાથે હસવાનું આવે એવી પ્રાર્થના. વાત એવી છે કે છગનભાઈ આફ્રિકા ગયા અને આફ્રિકા ફરતા ફરતા એને એક વાંદરો જોયો અને વાંદરો લઈ આવ્યા ભારત. પછી એ વાંદરાને આઈફોન લઈ દીધો. આઈફોન લઈ દીધો એટલું નહીં, એને લિવાઇસનું જીન્સ ને પેલા અણીવાળા વાળ, સલમાન ખાનનું પેલું કરી દીધું, હાથમાં પહેરવાનું આવે ને કંઈક એવું કરી દીધું, અને એનું નામ પાડ્યું રાજા. રોજ સવારે છગનભાઈ અને રાજા ગાર્ડનમાં ચાલવા નીકળે. એક દિવસ બંને આમથી ચાલતા ચાલતા આવતા હતા, આ બાજુથી મગનભાઈ આવ્યા, બંને ભેગા થયા. એટલે મગનભાઈ કીધું કે અરે વાહ, નવો વાંદરો લીધો? રાજાએ કીધું હા. આટલું પરિણામ આવશે તમારું બોર્ડનું, આટલું પરિણામ આવશે. અશોકભાઈ જે વાત કરી, અહીંયા સેમિનારનો વિષય છે પરીક્ષા અને કારકિર્દી માર્ગદર્શન. હું હાયર એજ્યુકેશનમાં કામ કરું છું, એટલે તમારા બધાએ અહીંયા જે કંઈ પણ રંધો લાગે એ લગાડીને પછી અમારી પાસે આવવાનું છે અને ત્યાંથી પછી આગળ જવાનું છે. છેલ્લા 10 વર્ષથી મારો અભ્યાસનો વિષય ભવિષ્ય રહ્યો છે. હું 10 વર્ષથી ભવિષ્ય ભણી રહ્યો છું સિસ્ટમેટિકલી, એટલે પોપટવાળું નહીં, દાણા જોવાવાળું આપણે આવડે નહીં, પણ વૈજ્ઞાનિક પ્રવાહો જે દુનિયામાં ચાલી રહ્યા છે એના આધારે તમે અહીંયા બેઠા છો, તમારું ભવિષ્ય કેવું હશે એનું એક ચિત્ર બતાવવું છે તમને. અહીંયા જે મિત્રો આવ્યા છે એમને તમારે ખાસ મળવું જોઈએ, એ તમને ખ્યાલ આવશે આ ઉપરથી. 2009માં અમેરિકાથી એક રિપોર્ટ બહાર પડ્યો. અમેરિકામાં એક સંસ્થા છે જેનું નામ છે વર્લ્ડ વોચ. શું છે? વોચ એટલે જોયા કરે છે. આ સંસ્થા એવું કહ્યું કે દરેક ખંડને પ્રગતિ કરવા માટેના 100 વર્ષ મળે. એને કહ્યું કે 1801 થી 1900 સુધીના 100 વર્ષ એ યુરોપના હતા. એટલે આપણે બધા સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા કે અંગ્રેજી સામ્રાજ્ય એવડું મોટું હતું કે એનો ક્યારે સૂર્યાસ્ત નતો થતો. તો અંગ્રેજો એટલે યુરોપનો જમાનો આવ્યો 100 વર્ષ. પછી 100 વર્ષ બીજા ખંડનો વારો આવ્યો. એ ખંડનું નામ છે અમેરિકા. એટલે બધાને અમેરિકા જવું ને અમેરિકામાં સિલિકોન વેલી ને ફેસબુક ને મેટા ને બધું અમેરિકામાં જ થાય. આ સંસ્થા એમ કહે છે કે હવે ત્રીજા જે ખંડનો વારો છે એનું નામ છે એશિયા. એમાં પણ 2 દેશ, જો અમેરિકા કહે છે, આપણે નથી કહેતા, એમાં 2 દેશ છે જે 2001 થી 100 વર્ષ જેને બેટિંગ કરવાનું છે. એ 2 દેશ છે ચાઇના અને ભારત. પહેલા 30 વર્ષ એટલે 2001 થી 2030 સુધી ચાઇના બેટિંગ કરે છે અને કરે છે. આજે તમારા ઘરમાં, તમારા ખિસ્સામાં જેટલી વસ્તુ છે એમાંથી 50% ચાઇનામાં બનેલી છે. ચાઇના સુપર પાવર છે. એપલ ફોન હોય તો બેટરી ચાઇનાની જ હોય. પછીના 70 વર્ષ ભારત બેટિંગ કરશે. એમાં એક પાછા બીજા સમાચાર છે કે ભારત જ્યારે બેટિંગ કરશે, આ બાજુના લોકો તાળીઓ પાડજો, આ બાજુના નહીં પાડતા પ્લીઝ. ભારત જ્યારે બેટિંગ કરશે 70 વર્ષ, એમાં સૌથી વધુ પ્રદાન ભારતની દીકરીઓનું હશે. ખ્યાલ આવ્યો ને શું કામ તાળીઓ પડાવી? હા, શું કામ પ્રદાન હશે એની આપણે ચર્ચા કરીશું. થોડી બધી વાતો ભાઈ અશોકભાઈ કરી છે.
ભારતના હાથમાં બેટ આવે તો કેટલાક લોકોથી બાઉન્ડ્રીની બહાર જશે ને કેટલાક લોકોના હાથમાંથી બેટ પડી જશે. એના કેટલાક ગુણોની આપણે વાત કરીએ. હવે તમે વિચાર કરો, તમારી ઉંમર અત્યારે 15 હોય કે 17 વર્ષ હોય, 2030માં તમારી જે ઉંમર થશે એટલે તમે તમારી યુવાનીના ચરમ સીમા પર હો, અને ત્યારે ભારતના હાથમાં બેટ આવે, એ મને, કરમુર સાહેબને કે મેડમ સાહેબને આ મોકો ન મળે. હજારો વર્ષમાં એક વખત જે ઘટના ઘટે તમારી સાથે ઘટવાની છે. હવે તમે નક્કી કરો, નક્કી કરો, નક્કી કરો. આખી વાત અશોકભાઈ સમજાવી, નક્કી કરવાની છે. શું નક્કી કરવાનું છે? નક્કી નંબર 1, મારું મગજ સ્વસ્થ રહેશે એ નિર્ણય હું કરીશ કે ઇન્સ્ટાગ્રામ? ઇન્સ્ટાગ્રામે $450 મિલિયન નો ખર્ચ કર્યો છે. હવે એ વસૂલ કરે છે. $450 મિલિયન એને એક જ વસ્તુ પાછળ ખર્ચ્યા છે કે આજના યુવાન અને યુવતીઓ એ પોતાના લુક્સ પ્રત્યે લઘુતા ગ્રંથિ અનુભવે કે હું સારી નથી દેખાતી કે સારો નથી દેખાતો એટલે ફિલ્ટર વાપરવાનું. હવે $450 મિલિયન રીલ્સ. કોઈ માણસ બીડી પીવે, માવો ખાય, દારૂ પીવે, ડ્રગ્સ લે, આ ચારેય વસ્તુમાં જે આપણું મગજ જોડાય છે એનું નામ છે ડોપામીન. શું નામ છે? એટલે આપણે બધા પ્રાર્થના કરીએ પછી પેપર દઈને એમ કે મારું પેપર જ્યારે શિક્ષકના હાથમાં આવે ને ત્યારે એને ચા પીધેલી હોય તો સારું. કેમ? ચા પીએ એટલે અંદર કોંટો ચડે. હવે કોંટો કૃત્રિમ રીતે ચડેલો છે, નેચરલ નથી, એટલે એનું બંધાણ થાય. તો હવે આજની સદીનો કોંટો જે છે ને ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે. હવે જૂના જમાનામાં જ્યારે 4 ભાઈ બીડી આવેલી ને ત્યારે ગામના ચોરે મફત નાખી જતા. એટલે બધા કે મફત મળે છે ને પીવો ને. પછી બંધાણ થયું, પછી એને પૈસા લીધા, જેમ કે રિલાયન્સ જીઓ 5G ફ્રી આપ્યું. હવે બંધાણ થાય ત્યારે શું થાય? ઇન્સ્ટાગ્રામની એક રીલનો સમય કેટલો સેકન્ડ હોય? 30 સેકન્ડ. એમાંથી આપણે જોઈએ કેટલી સેકન્ડ? એવરેજ 15 સેકન્ડ. અડધો કલાકનો હિસાબ કરો. જો એક રીલ તમે 30 સેકન્ડ જુઓ તો અડધો કલાકમાં 120 થાય. હવે મુદ્દો એ છે આ રીલ કેમ ચાલે છે, કેમ વાયરલ થાય છે? કારણ કે એને ઓલું બટન પકડી લીધું છે કોટા વાળું. એટલે એક રીલ જોવો તેમાં ઠુમક ઠુમક હાલતું હોય, બીજામાં ખજૂરભાઈ હાલતા હોય, રાઈટ? આ બધા હાલે છે. જેવો રીલનો ભાવ હશે મગજના એ ભાગમાં તમારી એનર્જી ખેંચાશે. તમારી પાસે દિવસની 20% બેટરી મગજ વાપરે છે. આ 20% બેટરી તમે ધારો તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં આપી શકો અથવા રીલ્સમાં આપી શકો. પણ મુદ્દો એ છે કે 120 વખત મગજમાં ઓક્સિજન ઘમરાળાય આખું, એટલે મગજ એકાગ્રતા ગુમાવી બેસે. એટલે જે દુનિયા એમ કે છે ભારતનો જમાનો આવવાનો છે, એ જ દુનિયા એમ કે છે આવનારા સમયમાં એક આખી એવી પેઢી ઊભી થવાની છે જેનામાં એકાગ્રતા નહીં હોય. કારણ આપણે ટીપે ટીપે ઇન્સ્ટાગ્રામ ને રોજ ધૂપ આપીને રીલ આપીએ છીએ. આમ ઉપર જાય રીલ, જાય ને. હવે તમે પ્રયોગ કરજો વેકેશનમાં, અત્યારે નહીં જ. અડધી કલાક રીલ્સ જોવાની પછી વાંચવાની કોશિશ કરવાની. તમે ન વાંચી શકો. પહેલા અંગ્રેજો સામે લડવાનું હતું, હવે અંગ્રેજો સામે નથી લડવાનું, પોતાના મન સાથે. અશોકભાઈ સમજાયું ને કે તમારી તમારી સફળતા વચ્ચે એક જ માણસ છે, તમે પોતે. અને એમણે એને તો કેટલા બધા ટકા આવ્યા, સાયન્સ રાખેલું. હું તો સાવ આર્ટ્સ વાળો છું, મેં તો આર્ટ્સ રાખેલું. અને કોઈ માણસ આર્ટ્સ રાખે ને, હા, આર્ટ્સ વાળા તાળીઓ પાડે છો. એટલે સગાવાલા ખરખરો કરે હો. આજે કોઈ છોકરાએ આર્ટ્સ રાખ્યો હોય તો સગાવાલા અરે રે એમ કે એટલીસ્ટ કોમર્સ તો રાખવું હતું. જાણે આર્ટ્સ રાખવું એ કોઈ ગુનો હોય, કોઈ પાપ હોય. આ મારી 3જી નોકરી છે. આજ સુધી કોઈએ મારું એક પણ સર્ટિફિકેટ નથી જોયું. એનું કારણ એ નથી કે મેં આર્ટ્સ રાખ્યું છે.
એનું કારણ એ નથી કે અશોકભાઈ એટલું સરસ બોલે છે, સરસ્વતીની કૃપા છે એટલા માટે કે નહીં કે સિવિલ એન્જિનિયર છે. જોવાનું એ છે આપણી પાસે ગમે તે હોય એનું આપણે કરીએ છીએ શું, એ મુદ્દો છે. તો દુનિયા એમ કે છે કે ભારતના 78% એન્જિનિયર અને 92% MBA એવા છે જેને કોઈએ નોકરી ન આપવી જોઈએ. હવે તમે ભણી ગણીને એન્જિનિયર થયા, MBA કરી લીધું, પણ તમને નોકરી ન મળે. શું કામ? તો કે ભાઈ આ લોકોને સામાન્ય વાતચીત કરતા આવડતું નથી. સામાન્ય વાતચીત, સામાન્ય વાતચીત એટલે શું? કે જેમાં દરેક શબ્દો છૂટા છૂટા સમજાય. સામાન્ય વાતચીત એટલે શું? જેમાં મારે કોકને સાંભળવાના હોય તો હું શાંતિથી સાંભળી શકું. આને કહેવાય સામાન્ય વાતચીત. એ આપણા યુવાનોને યુવતીઓને આવડતી નથી. આપણે આમ વાત કરીએ છીએ, તું, તને, આમ આંગળી ચીંધીને. એ કેટલું ઓફેન્સિવ છે, કેટલું અપમાનજનક છે. તો દુનિયાને આવા લોકોની જરૂર નથી. દુનિયાને કેવા લોકોની જરૂર છે? જે સરસ વાતચીત કરી શકે. ફ્યુચરના અભ્યાસ ઉપરથી એક ચોંકાવનારી વસ્તુ તમારી સામે મૂકવાની છે કે આવનારા 15 વર્ષમાં કેવા પ્રકારની નોકરીઓ હશે જ નહીં. એવી નોકરીઓ જે ટેકનોલોજી લઈ લેશે તમારી પાસેથી. અને એની શરૂઆત થઈ ચૂકી છે. તમને બધાને અનુભવ છે કે વરઘોડામાં પહેલા 8 થી 10 લોકો આવતા હતા. એમાં ઓલો ઘૂઘરો વગાડતો હોય ને એને 200 રૂપિયા તો મળતા ને. હવે કેટલા આવે છે ડીજે માં? 2. એક ડીજે વાળા ને એક બાબુ. 2 આવે છે. બાકીના 6 ક્યાં ગયા? એને નવો ધંધો ગોતવો પડ્યો. તો ફાઇનાન્શિયલ ટાઈમ્સ નામનું એક સંશોધન એમ કહે છે કે અત્યારે જે છોકરા છોકરીઓ 10મા 12મા કોલેજમાં છે ને એને એની સમગ્ર કારકિર્દીમાં ઓછામાં ઓછા 5 વ્યવસાય બદલવા પડશે. તમે જે વ્યવસાયમાં જશો એમાં ટેકનોલોજી આવશે. હમણાં એક લગ્ન પ્રસંગમાં હું સુરત ગયેલો તો એમાં લગ્ન ગીતો ગાવાવાળા એક ટીમ આવેલી. જેવી વરાજાની અને વધુની એન્ટ્રી થઈ ત્યાં ઓલા લોકો શું કીધું? તમે ઘડીક નહીં ગાતા, અમારું ગીત વાગશે. એટલે એટલા ટકા આ લોકોની નોકરી ગઈ ને. ગાવાવાળાનું કામ એટલા ટકા ગયું. આવનારા સમયમાં ઇવેન્ટ મેનેજમેન્ટ એવું કરશે કે આખું ટ્રેક ઉપર લઈ લેશે. એટલે ગાવાવાળાની જરૂર નહીં. ગૂગલે ડ્રાઈવરલેસ કાર બનાવી. ઘણાને એમ થાય કે આપણે નોકરી ન મળે કાંઈ નહીં, ફેરા કરશું અહીંથી જામનગરના. પણ ડ્રાઈવરની જરૂર ઇકોમાં પડે તો ને. ગૂગલે ડ્રાઈવરલેસ કાર બનાવી, એને 2.5 લાખ કિલોમીટર પૂરા કર્યા, એક પણ અકસ્માત નથી થયો. આખી દુનિયામાં ફેર્યું હોય એને, એક થયો છે. માણસે પાછળથી અડાડી દીધી એને. પણ ડ્રાઈવરલેસ કારથી અકસ્માત નહીં થયો. એનો મતલબ એમ થયો હવે ખાલી ગૂગલ ડ્રાઈવરલેસ કાર બનાવશે અટકી જશે? નહીં. ડ્રાઈવરલેસ ટ્રક પણ આવશે, ડ્રાઈવરલેસ બસ પણ આવશે. હું તો રાહ જોઉં છું કે ખંભાળિયામાં ડ્રાઈવરલેસ તગ્ગોય આવે. ઢક 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 હાલે જતો હોય. અતુલ એપ હોય, તમે એપ નાખો, હાલો ભાઈ અમને લઈ જાઓ ખંભાળિયાથી જામનગર, તો લઈ જાય. એટલા ડ્રાઈવર બેકાર થશે. તમને ખબર છે દુનિયામાં દર વર્ષે રોડ અકસ્માતમાં કેટલા લોકો મરે છે? 12.5 લાખ. 3 કારણ છે રોડ અકસ્માતના. કાં તો ડ્રાઈવર પી જાય છે, કાં તો સૂઈ જાય છે, અને કાં તો બેધ્યાન થઈ જાય છે. બેધ્યાન ક્યાં થાય? અહીંથી શિરડી ટ્રક લઈને જતા હોય અને ખંડાલા પાસે વળાંકમાં બોર્ડ માર્યું હોય મોટું, અબ ફેર એન્ડ લવલી ગ્લો એન્ડ લવલી હે. અને ધાડ કરતું ખોડિયા ટ્રાન્સપોર્ટ ડુંગરામાં અથડાઈ જાય. હવે જ્યારે સોફ્ટવેર ગાડી ચલાવે ને એને દારૂ નહીં જોઈએ, એને ઊંઘ પણ નહીં આવે, અને એને ગ્લો એન્ડ લવલી નથી જોતી. ખ્યાલ આવ્યો? એટલે એ જશે કડિયા. કડિયા કામ અત્યારે મુશ્કેલ છે. અત્યારે હું તમને કહું છું, આજે બધી વાતો એ સમજવી, પચાવવી મુશ્કેલ લાગે. ભારતમાં એક મકાન બન્યું 21 દિવસમાં, એમાં એક પણ કડિયો નથી. ભારતની છોડો, ચાઇનાએ 28 કલાકમાં, યુટ્યુબ પર આ બધું જ અવેલેબલ છે, આ બધા યુટ્યુબર મિત્રોને પૂછજો, 28 કલાકમાં 10 માળની બિલ્ડિંગ બનાવી. હવે સિવિલ એન્જિનિયર અશોકભાઈ છે, એ શું કરે કહો? ઓટોકેડમાં AI દ્વારા આખું બિલ્ડિંગની ડિઝાઇન બને અને આખું બિલ્ડિંગ 3D પ્રિન્ટ થાય. 3D પ્રિન્ટ થાય 28 કલાકમાં. અને પછી કેવી બિલ્ડિંગ ખબર છે?
એમ નહીં કે ત્યાં પ્લમ્બિંગ બાકી હોય ને ઇલેક્ટ્રિસિટી બાકી હોય, નહીં, સીધો કુંભ ઘોડો મૂકીને રહેવા માંડો, બધું જ ચાલુ. અને આ કંપની એવું કહ્યું કે આ 40 પરિવારો જે દી કહેશે તે દિવસે અમે લોકો આ બિલ્ડિંગ ઉઠાવીને જ્યાં કહેશે ત્યાં પાછું પડી લઈ જઈશું, ફોલ્ડિંગ આખી બિલ્ડિંગ. તો હવે કોઈનું સપનું હોય કે હું સિવિલ એન્જિનિયર બનીશ, ઘરેથી ટિફિન લઈને નીકળો ખરા, પણ બસમાં ઉતરો ક્યાં? અહીંયા ડોક્ટર્સ મેડમ આવ્યા છે, સાહેબ આવ્યા છે. ડોક્ટરનો વ્યવસાય ખતરામાં તો છે હો. કેવી રીતે? કોઈ પણ વ્યવસાયને ખતરો ક્યાંથી આવે સમજવા જેવું છે. કારકિર્દી માર્ગદર્શનમાં તમે તમારા વ્યવસાય સાથે સતત અપડેટેડ ના રહો ને, તો કોઈ ત્રીજા ખૂણામાં બેઠેલી વ્યક્તિ એવું કંઈક બનાવશે કે તમારી જરૂર નહીં પડે. ઉદાહરણ તરીકે 1850માં બરફનો વ્યવસાય જે લોકો કરતા હતા ને, એ લોકો પાસે સારી ઓલાદના ઘોડાઓ હતા અને બરફ કાપવાની કરવતો હતી. એટલે બરફ જામેલો હોય ત્યાંથી કરવતથી બરફ કાપી ઘોડા પર લાદી ગામમાં લાવે, વેચે. કોઈક ને એવો વિચાર આવ્યો કે આમાં તો આપણે વાટ જોવી પડે, બરફ જામે, કાપે, લાવે. એવું ના કરે, બરફ બને. એટલે બરફના કારખાનાનો જન્મ થયો. લોકોને મજા પડી કે 12 મહિના બરફ મળે, એને એનો ધંધો હાલ્યો. વળી પાછા કોકને વિચાર આવ્યો કે આમાંય ત્યાં સુધી જ લેવા જવું પડે ને, એવું ના કરવું જોઈએ, બરફ ઘરમાં બને. એમાંથી શું બન્યું? ફ્રીજ બન્યું. હવે જોવાનું એ છે કે પેલા ઘોડાવાળાના દીકરાને વિચાર નથી આવ્યો બરફના કારખાના કરવાનો. બરફના કારખાના હતા, એને વિચાર નથી આવ્યો ફ્રીજ બનાવવાનો. ઈ તો કોઈ ત્રીજી જ વ્યક્તિને આવ્યો છે. હવે હું ડોક્ટરની વાત ઉપર ફરી વખત આવું. આપણે જનરલ ફિઝિશિયન હોય ગામમાં, એની પાસે આપણે જઈએ એટલે કેટલાક પ્રશ્નો પૂછે આપણે. ટેમ્પરેચર માપે, ધક 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 જોવે અને પૂછે ઉજાગરો કર્યો તો? આપણે કે હા. શું ખાધું તું? આપણે કે મેગી. પાણી ફેર થયો તો? કીધું હા. આવા 7-8 પ્રશ્નો છે. હવે કલ્પના કરો આ ફોનમાં એક એપ હોય, આંગળીથી અત્યારે આપણે ધબકારત માપી શકીએ છીએ. ટેમ્પરેચર માપે, મારી આંખની કીકીનો ફોટો પડે અને પ્રશ્નોની યાદી આવે. મારે જે લાગુ પડતું એ ટીક કરવાનું. એટલે મને મારી મોબાઈલ એપ્લિકેશન કહે છે કે વિશાલભાઈ, તમારી જેવા 7 કરોડ લોકોને અત્યારે ટાઇફોઇડ છે, ચિંતા ન કરો. આ 7 કરોડ લોકોએ જે ગોળી લીધી છે એના રેટિંગ પ્રમાણે 3 ગોળી ઉપર આવે છે. તમે ખાલી યસ કહો એટલે ડ્રોન થી ગોળી તમારા ઘરે પહોંચી જાય. હવે ડોક્ટર ટિફિન લઈ અને ઘરેથી નીકળશે તો ખરા, પણ ઉતરશે ક્યાં? અચ્છા, કોઈને સીએ થવું હોય, અશોકભાઈ બહુ સરસ વાત કરી. આઈટી અને કમ્પ્યુટર કીધું ને, અત્યારે એન્જિનિયરિંગ નો બાપ છે. એ લોકો શું કરે છે? આઈટી બેંગ્લોર ભારતનું સિલિકોન વેલી કહેવાય છે. હવે સુરત આખું આઈટી માં પડ્યું છે. એ કરે છે શું? જે કામમાં માણસની જરૂર પડે ને, એ કામ માણસ વગર થઈ શકે એવું કઈક કરો બાપા. કારણ કે માણસ હારે કામ કરવું અઘરું પડતું જાય છે. ટાઈમે આવે ન આવે, કામ બરાબર ન કરે. તો માની લો કોઈ સીએ થાય, બહુ પરીક્ષા પાસ કરે, સીએ થાય, એવો એક સોફ્ટવેર બનાવે કે જે સીએ નું બધું જ કામ કરી દે, તો સીએ ની જરૂર નહીં. આવા ભવિષ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક વ્યવસાયો આવી રહ્યા છે. અને ઇવન શેફ, સારી હોટલના શેફ, કોઈ કે મને બહુ સારી રસોઈ બનાવતા આવડે છે, પણ આખું મેન્યુફેક્ચરિંગ સરસ ટેસ્ટ વાળું કરી શકાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, વિડીયો, જો આ બધા યુટ્યુબર્સ છે, કેટલું બધું દિવસે ને દિવસે શીખવું પડે. નહીતર એઆઈ બેઝ વિડીયો આવી રહ્યા છે. ચેટ જીપીટી નામ સાંભળ્યું છે? હાથ ઊંચો કરો જેને ચેટ જીપીટી નામ સાંભળ્યું હોય. ઓકે, 10% નથી થતા. ચેટ જીપીટી દોસ્ત, અત્યારે હોલીવુડમાં જે લોકો એવેન્જર, સ્પાઈડરમેન ની વાર્તાઓ લખે છે, એ લોકો હડતાલ પાડી કે આ ચેટ જીપીટી બંધ કરો, અમારો ધંધો વહી જશે. કેમ? ચેટ જીપીટી ને તમે કયો ને, એ પ્રકારની વાર્તા તાજી લખી દે, નવી ગરમા ગરમ ભજીયા જેવી. અમેરિકા અત્યારે એના બધા પાઠ્યપુસ્તકો બદલી રહી છે. કેમ? શિક્ષક વિદ્યાર્થીને હોમવર્ક આપે એટલે છોકરો ચેટ જીપીટી ને કે આ લખી દે, પહેલા વિશ્વયુદ્ધના કારણો, પરિબળો, અસરો. એટલે અસાઇનમેન્ટ થઈ ગયું, છોકરા હોમવર્ક જ કરતા નથી. આ ચેટ જીપીટી એ હવે આપણા ભારતમાં પણ એન્ટ્રી તો કરી જ છે. છેલ્લા 8 મહિનાથી મેં એક ઈમેલ લખ્યો જ નથી મારી યુનિવર્સિટીમાં.
મારા બધા ઈમેલ મારા વતી ચેટ જીપીટી લખી દે. મારે ખાલી એને 2-3 વર્ડ કહેવાના હોય કે ભાઈ ફલાણા સાહેબને અધિકારીને આવો ઈમેલ લખી દે. લખી દે છે. એક પણ સ્પેલિંગ ભૂલ ન થાય, એક પણ ગ્રામરની ભૂલ ન થાય. હવે લેખક કોઈને બનવું હોય તો મુશ્કેલી છે. આપણી સાથે નેવીના ઓફિસર છે. ઇન્ડિયન આર્મીનું જે બજેટ છે એ દર વર્ષે રોબોટિક્સમાં વધી રહ્યું છે. આપણા જવાન સિયાચીનમાં -20 ડિગ્રીમાં ઊભા હોય તો એનો બિચારાનો વાંક છે? ગોઠણ જેટલો બરફમાં ખૂપી ગયેલા હોય, મેગી ખાવી પડે, પરિવારની યાદ આવે, કવરેજ આવે નહીં, ત્યાં ઠુમક જોઈ ન શકાય. શું કરવાનું? એની બદલે 15 ફૂટનો સોલર પાવર રોબોટ મૂકી દઈએ. AK-47 એની પાસે 40 હોય, રાત્રે જોઈ શકે, મેગી જોઈએ નહીં, ચા જોઈએ નહીં, ઠુમક જોઈએ નહીં. તો હવે આર્મીમાં રિક્રુટમેન્ટ, નવી રિક્રુટમેન્ટ કેટલી થશે? આ બધું તમારે વેકેશનમાં વિચારવાનું છે. ડોક્ટર, એન્જિનિયર અને શિક્ષકને કેમ ભૂલાય? આપણે ગુરુ પૂર્ણિમા જે ગુરુને પગે લાગીએ, એવું બને કે 2040માં અગસ્ત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે એની એપમાં તામિલનાડુના છોકરાઓ ભણતા હોય. જુઓ, હું સણોસરા ગામનો વતની છું, ગામમાં જ રહું છું. હજી હું ભણતો ત્યારે મારે પિક્ચર જોવો શું કરવું પડતું? તો કે ગામના બસ સ્ટેન્ડે આવવાનું, લોકલ બસ આવે સણોસરા ભાવનગરમાં, ઊભા જવાનું, ને ઉતરવાનું, ત્યાંથી રિક્ષામાં થિયેટરે જવાનું, ત્યાં બોર્ડ માર્યું હોય, મૈયરમાં મનડું લાગતું નથી. આપણું લાગતું હોય ન લાગતું જોવું પડતું. હવે એવું નથી. હવે પિક્ચર મારા ઘરે આવે છે, મારી વાડીએ આવે છે, હું જ્યાં બેઠો ત્યાં પિક્ચર આવે. મને ન ગમતો હોય તો હાલો નીકળો નેટફ્લિક્સમાં 200 પિક્ચર એકારે હાલે છે. મારા સુધી પિક્ચર આવ્યું. બીજું, પેલા એવું તો જમવું હોય તો રેસ્ટોરન્ટમાં જવાનું, ના રે ના, સ્વિગી ઝોમેટો વાળો ઘરે દઈ જાય ડિસ્કાઉન્ટ સાથે. પેલા એવું હતું મુસાફરી માટે બસ સ્ટેન્ડે જવાનું, નહીં ઓલા ઉબર જુગનું વાળો ઘરે આવીને લઈ જાય મૂકી જાય. પેલા એવું હતું પૈસા જમા કરાવવા, પૈસા ઉપાડવા બેંકે જવું પડે, નહીં પેટીએમ કરો. ખ્યાલ આવ્યો? આ બધી જ સેવાઓ જો મારા ઘર સુધી આવતી હોય તો શિક્ષણ મારા ઘર સુધી કેમ ના આવે? અને અત્યારે એ શરૂ થઈ ગયું છે. તમે બધા જ એડ જોવો છો, બાયજૂસ, વેદાંતુ, ટોપર, એક્સ્ટ્રા માર્ક્સ, ફિઝિક્સ વાળા, વિદ્યાપીઠ છે ને? આ બધા જ છે. તો કોઈ શિક્ષક બનીને ક્યાં જશે? હમણાં જ છાપામાં તમે બધાએ વાંચ્યું છે, ઇલોન મસ્કે ચીપ બનાવી, મગજમાં ફિટ કરી શકાય. ગુજરાત સમાચારની હેડલાઈન હતી. ભવિષ્યના મા બાપ માટે વિચિત્ર પ્રશ્ન છે. એ શાળામાં દાખલ કરવા જાય છોકરાને, ત્યાં ડોક્ટર બેઠા હોય કે બોલો બેન કઈ ચીપ મુકાવી છે? ગુજરાત બોર્ડ, CBSE, IB, કેમ્બ્રિજ, કઈ? કે ભાઈ શું ઓફર છે? કે ઓફર એવી છે કે જો આજે છે ને જેઠ મહિનાની બીજ છે, જો આજે તમે IB ની ચીપ લો તો 2.5 કરોડમાં જ છે. ખાલી 2.5 કરોડમાં ચીપ. શું છે એમાં? ફીચર શું છે? તો કે જો એમાં KG થી લઈને MBBS સુધીનું બધું આવી જાય. તો હવે ઓલા નીટ વાળા શું કરશે? એ છોકરાને KG થી લઈને તમે MBBS સુધીનું બધું ચીપમાં ભરી દો. નાનું એવું ટેણિયું એ સ્કૂલે જઈને બેનને કહે છે કે બેન લેટ અસ ડિસ્કસ સેલ્યુલર બાયોલોજી. ઓલા બેનને પરસ્યો ન વળી જાય કે આ ટેણિયું. અથવા મારી પાસે બીજો ઓપ્શન શું છે? મારા દફતરમાં 2 જોડી મંજીરા છે, આપણે 2 મંજીરા વગાડી આખો દિવસ. આ પ્રકારનું ફ્યુચર આવી રહ્યું છે. એમાં હવે તમારે સૌએ કારકિર્દીનું નિર્માણ કેવી રીતે કરવું એ પ્રશ્ન છે. ઘડીક બીક લાગે છે ને? થોડી બીક લાગે. તમામ ક્ષેત્રમાં એક પણ એવું ક્ષેત્ર નથી અધ્યાત્મ સહિત કે જેમાં ટેકનોલોજીએ પ્રવેશ ન કર્યો હોય. એક પણ એવું ક્ષેત્ર નથી. આમાં શું કરવું જોઈએ? પહેલા મારો પ્રશ્ન છે, ગુજરાતમાં કેટલી યુનિવર્સિટીઝ આવી છે એની સંખ્યા ખબર હોય? હાથ ઊંચો કરો. ખાલી માત્ર યુનિવર્સિટીની સંખ્યા ખબર હોય. ઓકે, કોઈ નથી. કારકિર્દી માર્ગદર્શન માટે આપણે જમવા જઈએ ને તો બુફેમાં બધું પડ્યું હોય, આપણે ખબર હોય આ છે, શું લેવું. હવે તમે 12 ધોરણ પાસ કરો અને તમને ખબર જ નહીં હોય કે કેટલા ઓપ્શન્સ છે, તો તમે શું કરશો? જે અવેલેબલ છે એમાંથી પસંદ કરી લેશો. એવું બને કે તમારું
જેમ કે આ જો યુટ્યુબર વાળો બહુ સારો આઈડિયા છે. આજથી 10 જ વર્ષ પહેલા કોઈ વ્યક્તિ પોતાની ઓળખ આપે તો શું કે હું ડોક્ટર છું, એન્જિનિયર છું, ખેડૂત છે, મારી દુકાન છે. આજે શું કે છે હું યુટ્યુબર છું. 10 વર્ષ પહેલા આ વ્યવસાય હતો જ નહીં. આજે વ્યવસાય ફૂલ જબરજસ્ત ચાલે છે. તો આજથી 10 વર્ષ પછી જ્યારે આ બધા વ્યવસાય નહીં હોય ત્યારે આનાથી અનેક ગણા નવા આવશે. સવાલ એ છે કે તમે નવા વ્યવસાય માટે શીખવા તૈયાર છો? જૂનું ભૂલવા તૈયાર છો? જે જૂનું ભૂલી ન શકે એને પ્રકૃતિ સાચવતી નથી. જેમ કે આપણું પૂંછડું વહી ગયું, જેની જરૂર ના પડે પ્રકૃતિ લઈ લે. તો પૂંછડાની જરૂર નહોતી, તે પૂંછડું ગયું. ગુજરાતમાં યુનિવર્સિટીની સંખ્યા છે 104. ક્યારેક મેડમ સાહેબ એક એવો આપણે કાર્યક્રમ કરીએ કે જેમાં આ 104 યુનિવર્સિટીના સ્ટોલ અહીંયા હોય અને આ બધા વિદ્યાર્થીઓને એમાંથી પસાર કરીએ. હું તમને થોડાક ઉદાહરણ આપું. જે અશોકભાઈએ જેનો ઉલ્લેખ કર્યો, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, જેને રમત ગમતમાં આગળ વધવું છે એના માટે એક આખી યુનિવર્સિટી છે અને એ બહુ મોટું ફિલ્ડ છે. એમાં સ્પોર્ટ્સ ફોટોગ્રાફી પણ ભણાવવામાં આવે છે. તમે ઓલિમ્પિક જ્યારે ચાલતું હોય ને તો દુનિયાભરના સ્પોર્ટ્સ ફોટોગ્રાફર હોય, એમાં પણ બહુ સ્પેશિયલાઇઝેશન છે. પ્રી વેડિંગ વાળા અલગ છે, રાઈટ? એમ સ્પોર્ટ્સ વાળા ફૂડ ફોટોગ્રાફીમાં કેટલો મોટો સ્કોપ છે. સરસ મજાનો આલુ ટીકી, બર્ગર હોય, ચીઝ હોય, એનો ફોટો પાડો તો એના લોકો પૈસા આપે છે. આપણે કેમ નવું વિચારતા નથી? આપણે જો ઘરેડમાં વિચારશું ને તો નોકરી વગરના રહેશું, એ વાત નક્કી છે. જે વ્યક્તિ ટ્રેડિશનલ કોર્સિસમાં જશે વિચાર્યા વગર, નક્કી કર્યા વગર, એ માટે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જશે. તમે બહુ ઝડપથી જોશો બેંક નામની બિલ્ડિંગ નીકળી જશે, બેંક નામની વ્યવસ્થા રહેશે. જેમ જકાત નાકું નીકળી ગયું, આજના છોકરાને પૂછો જકાત નાકું એટલે શું, એટલે ખબર નથી જકાત એટલે શું. એમ ભવિષ્યમાં આપણા નેક્સ્ટ પેઢી વાત કરતી છે કે આપણા વડવાઓ છે ને કાગળના પૈસા રાખતા. કે ઓ બિચારા કેટલા જૂના વિચાર વાળા હતા, કાગળના પૈસા. અને આમ પણ દુનિયાની 80% કરન્સી કોઈ દી પ્રિન્ટ થતી જ નથી, એ માત્ર આંકડા જ છે. 80% કરન્સી પ્રિન્ટ જ નથી થતી. તો ફૂડ ફોટોગ્રાફી, સ્પોર્ટ્સ ફોટોગ્રાફી એ આખો વ્યવસાય અલગ છે. મા બાપે પણ હવે સમજવું પડશે કે બાળકને કશુંક નવું આવો વિચાર આવે તો એને લગતું માર્ગદર્શન એને અપાવવા માટેની વ્યવસ્થા કરવી પડશે. કોઈને ઈચ્છા થાય કે હું યોગાસન બહુ સરસ કરું છું, તો ગુજરાતમાં લકુલિશ યોગ યુનિવર્સિટી છે કે જેમાં યોગમાં કરિયર બને. અત્યારે તો દુનિયામાં બાબા રામદેવ થી માંડીને કેટલા બધા બ્રાન્ડ બની ગયા છે. યોગનું આખું એક આખું જગત છે. યુએનએ યોગ વર્લ્ડ યોગ ડે જાહેર કર્યો. કોઈને એમઆરએસ એ થઈ છે, કોઈને એમ ઈચ્છા છે કે મારે વકીલ બનવું છે. સામાન્ય રીતે આપણે બધા જે વકીલોના પરિચયમાં આપીએ છીએ ને નોટરી વાળા હોય છે. આપણે કોઈ મોટા વકીલોના પરિચયમાં આવ્યા નથી. આપણે ખબર જ નથી એ ક્ષેત્રમાં કેટલી ઇન્કમ છે. હું તમને દાખલો આપું. જે વકીલે સલમાન ખાનને હરણના કેસમાં બચાવ્યો, એ વકીલની ફી કેટલી છે ખબર છે? 1 મિનિટના 8 લાખ. 1 મિનિટના 8 લાખ રૂપિયા લે છે. આપણે એમ થાય વકીલ એટલે હું નોટરી કરે. ના ના, અરે કપિલ સિબ્બલ વકીલ છે, એ 2.5 લાખ રૂપિયા લે છે 1 મિનિટના. તમે જરા જોવો તો ખરા, જરા થોડો બહાર નીકળો. વેકેશનમાં 12મા ધોરણના વિદ્યાર્થીઓ, 10મા ધોરણના વિદ્યાર્થીઓ એક જ કામ કરવાનું. 1 મહિનાનું વેકેશન તો 20 દિવસ ફરો, 20 દિવસ ઘરની બહાર નીકળો. ઘરે રહેલા કોઈનો વિકાસ નથી થયો. અમિતાભ બચ્ચન અલ્હાબાદના છે, શાહરૂખ ખાન દિલ્હીનો છે, અક્ષય કુમાર પંજાબનો છે, મહાત્મા ગાંધી પોરબંદરના છે. જે ઘરથી બહાર નીકળે એનું જ કાંઈક થાય. ઘરે ને ઘરે મમ્મી આપને લાડ લડાવે, શેટી ઉપર બધું ખાવાનું આપી જાય ને પાણી આપી જાય ને એનાથી કાંઈ થાય નહીં. એ માત્ર મોટા થાય. એવું કહેવાય છે આવનારા 20 વર્ષમાં દુનિયાની 40% વસ્તી ઓબેસિટીનો શિકાર થશે. ઓબેસિટી એટલે ટ્રેક્ટરના ટાયર, ફૂડ, જે ફાસ્ટ ફૂડ આપણે ખાઈએ છીએ ને પડીકા, એનાથી વજન વધવાના છે. વજન વધશે એટલે બીપી, કોલેસ્ટ્રોલ આ બધું વધશે. એનો આખો નવો બિઝનેસ થશે. પોઈન્ટ ઇઝ, વકીલ બનવું હોય તો ગુજરાતમાં જ નેશનલ લો યુનિવર્સિટી છે. કોઈને એમ લાગતું હોય કે મારે તો એઆઈ માં જ કામ કરવું છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર આખી યુનિવર્સિટી ગુજરાતમાં બની છે, અમદાવાદમાં. અદાણી યુનિવર્સિટી જે છે એ માત્ર ને માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના જ કોર્સિસ કરાવે છે. તમારામાંથી પછી કોઈને એવી ઈચ્છા થાય મારે ટીચર બનવું છે, તો ટીચર્સ યુનિવર્સિટી છે ગાંધીનગરમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, આવી 104 છે.
હું જે યુનિવર્સિટીમાંથી આવું છું, અમારી યુનિવર્સિટી ગામડાને લગતા કૃષિ આધારિત વ્યવસાયો શીખવાડે છે, એગ્રો પ્રોસેસિંગ શીખવાડે છે. અમારે એક વિદ્યાર્થી અહીં બેઠો છે અત્યારે. અમારા હમણાં 2 છોકરાએ, હું મારા મિત્રને વાત કરતો હતો, એને એલોવેરામાંથી બરફી બનાવી. હવે ડોક્ટર કહે છે એલોવેરા બહુ ગુણકારી છે, પણ એમ કેમ ખાવું, મોઢું બગડી જાય. તો એ છોકરાને વિચાર આવ્યો કે આપણે એલોવેરામાંથી બરફી બનાવીએ તો 35% માવો ને 65% એલોવેરા, બરફી બનાવી 15 મણ વેચી. એટલે એમ કે છે કે મારે નોકરી કરવી નથી, આપવી છે. તમે એવું વિચારો કે તમે 5 લોકોને કામ આપો, બાકી સરકારી નોકરીની ટોટલ સંખ્યા આ દેશમાં 2% છે. ભારત સરકાર બધી જ ખાલી જગ્યાઓ ભરી દે ને, બધી જ, તો પણ 102 ને જ મળે. 98% પંખે નથી લટકવાનું. 98% એવી સ્કિલ ડેવલપ કરવાની છે. સ્કિલ યુનિવર્સિટી છે વડોદરામાં, વોકેશનલ યુનિવર્સિટી છે વડોદરામાં, રેલવે યુનિવર્સિટી છે. રેલવે કેટલા લોકોએ આમાં આઈઆઈએસસી નું નામ સાંભળ્યું છે? આઈઆઈએસસી, ઓકે, એક છે. પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સ નો પણ પરિચય સાહેબ કરાવ્યા બધા બાળકોને. આઈઆઈટી શું છે, આઈઆઈએમ શું છે, આઈઆઈએસસી શું છે, જ્યાંથી ઇન્ડિયાના ટોપ સાયન્ટિસ્ટ વિદેશ જાય છે ને, એ સંસ્થાનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ બેંગ્લોર. તો ત્યાં પણ આપણે ભણવા જઈ શકીએ. એ માત્ર હિરલ જઈ શકે એવું નથી, કે પેલા ભાઈ જીવાણી જઈ શકે એવું નથી, આપણે પણ જઈ શકીએ. કારણ કે આપણી પાસે હજી એક વસ્તુ બાકી છે જે કદાચ શહેરોમાં નથી, અને એ છે ધગશ. આપણે હજી આળસ નથી ચડતી. હજી આપણા ઘરે લગભગ આપણા મમ્મી 4:30 5 ઉઠી જાય છે. ઘરનો માહોલ હજી પણ ગામડામાં સચવાયો છે. આપણે એ જે હીર છે, એ સોનું જે છે, એનો ઉપયોગ કરવાનો છે. તો 21મી સદીમાં વર્લ્ડ બેંક, યુનિસેફ આ બધા એવું કહે છે કે જે વિદ્યાર્થીઓએ સફળ થવું હોય એની પાસે 6 વસ્તુ હોવી જોઈએ. હલો, આપણે અશોકભાઈ શું કીધું તું? જય હો. હા, જાગે છે. થેન્ક યુ અશોકભાઈ. 6 વસ્તુ હોવી જોઈએ. હવે આ યાદ કરજો, આપણે આની રિકોલ કરતા જઈશું. 6 વસ્તુ હોવી જોઈએ. પહેલી વસ્તુ એને કહ્યું છે કે 21મી સદીના દરેક માણસે ટેકનોલોજી શીખવાની છે. તમારામાંથી કોઈને પોતાની યુટ્યુબ ચેનલ હોય એવા વિદ્યાર્થીઓ છે? વિદ્યાર્થીઓ? હા છે, 7-8 છે. બ્લોગ હોય એવા છે? પોતાનો બ્લોગ લખતા હોય એવા વિદ્યાર્થીઓ બ્લોગ લખતા હોય? નહીં. ઓકે. વિડિયો એડિટિંગ આવડતું હોય ફોનમાં એવા કેટલા છે? વિડિયો એડિટિંગ આવડતું? હા, એવા વધારે છે. જુઓ, હા, વેરી ગુડ. જેટલા લોકોને નથી આવડતું, યાદ રાખો, આ લોકો આવતા સમયમાં તમારા માટે ખતરારૂપ છે. કેમ ખતરારૂપ છે? કારણ કે અત્યારથી એ લોકોએ એનો સમય ટેકનોલોજી શીખવામાં આપવાનું શરૂ કર્યું છે. તમે શરૂ કરશો તો એક્સપર્ટ બની જશે. રોજે કેટલી યુટ્યુબ ચેનલ શરૂ થાય છે તમને ખબર છે? રોજ ડેઈલી 35,000 યુટ્યુબ ચેનલ શરૂ થાય. ડેઈલી 35,000 યુટ્યુબ ચેનલ્સ એવરી ડે ઇન ધ વર્લ્ડ. એમાંથી 90માં દિવસે શરૂ કેટલી હોય? 350. આરંભે શુરા. હાલો, યુટ્યુબ ની વાત થઈ ગઈ. યુટ્યુબર ભાઈ સુમિતભાઈ ને મળી લીધું, મારે યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે. કરી તો દીધી, પણ પછી ટાઈ ફિશ. એમ નહીં, સાતત્ય, એક ધારું કોઈ પણ કામ એકાગ્રતાથી કરવું એ આવનારી સદી માટેનો સૌથી મહત્વનો ગુણ છે. કારણ કે બધાના મગજ ઓલું ઇન્સ્ટાગ્રામ ખાઈ ગયું હશે, ઓલું સ્નેપચેટ ખાઈ ગયું હશે. ત્યારે જે એકાગ્રતાથી કામ કરી જાણશે એને દુનિયા કાકા કહીને ઘરે બોલાવશે કે માસી કહીને લઈ જશે. પહેલી વસ્તુ યાદ રાખજો, ટેકનોલોજી તમને આવડવી જોઈએ. તમે જે કંઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હશો. હું સાદું ઉદાહરણ આપું તમને. MBBS માં 150 વિદ્યાર્થીને એડમિશન મળ્યું નીટ કરીને. 150 વિદ્યાર્થી બહાર પડ્યા 5-6 વર્ષ પછી. 150 દવાખાના શરૂ થયા. 150 ચાલે? એમાંથી કયા નહીં ચાલે? એના કારણો આ છે. અપડેટેડ ના હોય, જેનો સ્વભાવ સારો ન હોય. તમે જોજો ગામમાં 2 ડોક્ટર હોય ને, એ ભલે થોડીક દવા એના ઓછું આવડતું હશે, પણ એનો સ્વભાવ સારો હશે ને તો લોકો ત્યાં જાય. અમુક ડોક્ટર આપણે એટલું બધું ખીજાય ને, આપણે એમ દુઃખ થઈ જાય, મને ક્યાં તાવ આવ્યો, અને મને તાવ ભલે આવ્યો પણ હું આની પાસે ક્યાં આવ્યો, એટલું બધું ખીજાય. એટલે સમયાંતરે એનો વ્યવસાય ચાલે નહીં. ખ્યાલ આવ્યો? તો પહેલું છે ટેકનોલોજી. શું છે?
એમાં 3 વસ્તુ બધા શીખવાની વેકેશનમાં: વિડીયો એડિટિંગ, યુટ્યુબ ચેનલ શરૂ કરો અને બ્લોગ લખો. લખો લખો લખો. આપણે ત્યાં ભારતના લગભગ વિદ્યાર્થીની મુશ્કેલી એ છે કે પરીક્ષા તરવાની છે ને પ્રેક્ટિસ દોડવાની કરે. એટલે કે પરીક્ષા લેખી જ છે ને આખો દી વાંચ કરે. એ તો ઊંધું છે. તમારામાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ છે, હાથ ઊંચો કરો, કે જેને એવું લાગતું કે હું વાંચું બહુ પણ મને યાદ ન રહે? હાથ ઊંચો કરો. વાંચું બહુ પણ યાદ ન રહે. ઓકે, બીજો પ્રશ્ન, એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેને એવું લાગતું હોય કે સરસ તૈયારી કરીને ગયા છે, એક્ઝામ હોલમાં બેઠા, સુપરવાઇઝર પેપર આપ્યું, પેપર જોયું એટલે બાષ્પીભવન? આવું થાય છે? જો કેટલા બધાને. ઓકે, ત્રીજો પ્રશ્ન, એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેને એવું થતું હોય કે પેપર દઈને બહાર આવ્યા પછી કેટલાક લોકો પેપર સોલ્વ કરતા હોય, એની વાત સાંભળીને આપણે ઝબકાર થાય, ઓ તારી, આવું થતું? આવું થાય? હાથ ઊંચો કરો. યસ, ગુડ 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 ગુડ. આ બધાના મૂળમાં 2-3 વસ્તુઓ છે. એક તો આપણી તૈયારી કરવાની ખોટી રીત, જે અશોકભાઈ આપી એ ટિપ્સમાં 1-2 વધારી. આપણે જેટલું વાંચો એનાથી બમણું લખો. 1 કલાકમાં જો 15 મિનિટ વાંચ્યું હોય તો 30 મિનિટ લખવાનું. મને ખબર છે લખવાની આળસ છે, પણ જેટલું જરૂરી છે ને એ બધામાં આળસ તો ચડે જ. વહેલા ઉઠવું જરૂરી છે એટલે આળસ ચડે. બાફેલા મગ ખાવા જરૂરી છે પણ ન ભાવે, એવું મન ન આવડે એમ કે. જેટલું જરૂરી છે ને એમાં કંટાળો આવશે. તો 21મી સદીમાં 2 વિકલ્પ છે, મારી ઈચ્છા અને મારી જરૂરિયાત. આમાંથી જેને તમે પ્રાધાન્ય આપો ને જીતે. મારી ઈચ્છા તો મેગી ખાવાની છે પણ મારી જરૂરિયાત બાફેલા મગ ખાવાની છે, તો બાફેલા મગ પસંદ કરવા. મારી જરૂરિયાત વાંચવાની છે પણ મારી ઈચ્છા રીલ્સ જોવાની છે, તો વાંચવાને પસંદ કરવું. મારી ઈચ્છા સુઈ રહેવાની છે પણ મારી જરૂરિયાત કસરત કરવાની છે, તો કસરત કરવી. કારણ કે 99% લોકો એ નહીં કરતા હોય અને 1% તો સ્પર્ધા જ નથી. આ 1% વ્યવસાય એઆઈ નહીં લઈ શકે, ટેકનોલોજી નહીં લઈ શકે, કારણ કે આ લોકો સતત અપડેટ થાય છે. બીજી વસ્તુ એ છે કે આપણા મનમાં 2 રાક્ષસ રહે છે. એકનું નામ છે બહાનું અને બીજાનું નામ છે જીદ. જે મોટું હોય એ જીતે, રોજ બંને લડે. જે મોટું હોય જીતે. બાકી તમે સવારે તમારું મગજ, મિત્રો યાદ રાખજો, પ્યોર સાયન્સ, તમારું મગજ ઈચ્છતું નથી કે તમે સફળ થાવ. તમારું મન ઈચ્છે છે પણ કામ મગજે કરવાનું છે. જો મનનું કામ માત્ર ઈચ્છા છે, કલ્પના કરવાની, કામ મગજે કરવાનું. મગજને ભગવાને એક જ કામ આપ્યું છે કે તારે આ શરીરનું ધ્યાન રાખવાનું. એટલે સવારે અલાર્મ વાગે એટલે 98% લોકો જે બંધ કરી દે છે ને, મગજ બંદૂકની ગોળી પડે. બહાનું, પહેલું બહાનું શું? હવે હુઈ જાને. તમે કે ના ના જાગવાનું છે, તો બીજું બહાનું, 5 મિનિટ તો સુઈ જા. તમે 5 મિનિટ ના એને તપી જાવ તો ત્રીજું બહાનું, તો આસપાસ જોજે કોઈ જાગે છે. તો આપ લાગે મારે એકલાને ક્યાં બોર્ડની પરીક્ષા છે, બધા સૂતા છે તો હું હુઈ જાઉં. રોજ બહાના. ઇનફેક્ટ 9મા ધોરણથી કીધું તું આપણને બોર્ડની પરીક્ષા છે એટલે આપણે કહીએ સોમવારથી વાંચીશું, 1લી તારીખથી વાંચીશું. આવી નહીં આવે, કારણ કે રોજ મગજ જીતે છે, જીદ જીતતી નથી. જીદ જીતે તો શું થાય? મારે તમને પરિચય કરાવો છે દુનિયાના સૌથી મજબૂત માણસનો. એનું નામ છે ડેવિડ ગોગિન્સ. ડેવિડ ગોગિન્સ આ દુનિયાનો સૌથી મજબૂત માણસ છે. કેમ ખબર પડે મજબૂત છે? એના નામે કેટલાક વર્લ્ડ રેકોર્ડ છે. પહેલો એના નામનો વર્લ્ડ રેકોર્ડ છે પુશઅપનો. 24 કલાકમાં સૌથી વધુ પુશઅપ કરવાનો રેકોર્ડ છે. કેટલા પુશઅપ થાય 24 કલાકમાં અંદાજે? તમારથી કેટલા થાય ભાઈ? પેલા બેઠા બેઠા કહો કેટલા થાય 24 કલાક પુશઅપ? એટલે કસરત જાણો છો ને? હા, કેટલા થાય? 100 થાય 24 કલાકમાં 100. વેરી ગુડ. થતું હોય વેરી ગુડ. આ ભાઈનો રેકોર્ડ છે, ડેવિડ ગોગિન્સનો રેકોર્ડ, 24 કલાકમાં 4200 પુશઅપ. આને એમ થયું કે પણ અભી કિક નહીં આ રહા હે, મજા નથી આવતી. હજી અઘરું શું છે? તો કે સહારાના રણમાં અલ્ટ્રા મેરેથોન થાય. મેરેથોન તો આપણે જાણીએ, પણ અલ્ટ્રા મેરેથોન એટલે 48 ડિગ્રી તાપમાનમાં સહારાના રણમાં દોડવાનું. ઓછામાં ઓછા સમયમાં એ મેરેથોન એને દોડી અને રેકોર્ડ થઈ ગયો. પછી કે હજી મજા નથી આવતી, હજી અઘરું શું છે?
તે કે કોઈ પૃથ્વીને દોડીને પ્રદક્ષિણા કરીએ છે? તે કે લાવવાનું આટો મારતા હું. આખી પૃથ્વીને દોડીને માણસ ફર્યો. પછી કે હજી મજા નથી આવતી, હજી મને કઈક અઘરું આપો, અઘરું. અશોકભાઈ ની વાતમાં વાત કરી, અઘરું પસંદ કરો. સહેલામાં બધા લપસી જાય. શું અઘરું છે? દુનિયાના આર્મી યુનિટ્સમાં સૌથી કોઈ પાવરફુલ આર્મી યુનિટ હોય એનું નામ છે અમેરિકન નેવી સીલ્સ. આ કેવું પાવરફુલ આર્મી યુનિટ છે ખબર છે? તમે આને કોઈ પણ કામ સોંપો ને 24 કલાકમાં ગમે એનું ગોતીને પાડી દે. લાદેન ગમે ને છુપાયેલો આને કયો ને અમેરિકન નેવી સીલ્સ એટલે ગોતીને પાડી જ દે. એમાં કોઈ બે મત નહીં, ગેરંટેડ. એને નક્કી કર્યું આ ભાઈએ કે મારે અમેરિકન નેવી સીલ્સ નો કેપ્ટન બનવું છે. સૌથી અઘરું આર્મી યુનિટ. હવે 20 વર્ષ પાછળ જઈએ. આ ભાઈ 9મા ધોરણમાં હતા. 9મું એને 4 ટ્રાય પાસ કર્યું. એટલે લગભગ ગામમાં બધા હારે ભણેલો. ઘણા એવા હોય ને, બધા હારે ભણેલો. બીજું, એનો વજન 9મા માં 120 કિલો હતો. ત્રીજું, એના પપ્પાને ડ્રગ્સ દારૂની એટલી ખરાબ ટેવ કે રોજ આવીને મમ્મીને મારે. એક માણસ બૌદ્ધિક રીતે તૂટેલો, 9મા માં 4 ટ્રાય, શારીરિક રીતે તૂટેલો, 120 કિલો વજન, ભાવાત્મક રીતે તૂટેલો, રોજ ઘરે મમ્મીને મારતા જો શું થાય? આ પરિસ્થિતિમાં આ માણસે એક જ વિચાર કર્યો, શું? કાં તો હું આજીવન આ વાતને યાદ કરી કરીને રોદણા રહું. હું તો હું કરું, બિચારો ગરીબ ગામડાનો, વજન વધારે, બુદ્ધિ હાલે નહીં, ઘરમાં આવો કંકાસ, અમે તો બિચારા કરમની કઠણાઈ છે. અથવા તો હું નક્કી કરું, હું જવાબદારી લઉં અને આને બદલું. એને નક્કી કર્યું ને બદલ્યું. આજે માણસ રિટાયર થયો. તમે એનો ફોટો જો, એની આત્મકથા છે અદ્ભુત. એ આત્મકથાનું શીર્ષક શું છે ખબર છે? ઇંગ્લિશ એનું એવું છે, કાન્ટ હર્ટ મી. એનું ગુજરાતી થાય આપણને કાંઈ ન થાય. આપણને કાંઈ ન થાય. મારી દ્રષ્ટિએ 12મા વાળા જે વિદ્યાર્થીઓ છે, 10મા વાળાએ 19 વર્ષ અને 12મા વાળાએ 15 વર્ષ પછી તમારા મા બાપને આર્થિક રીતે રિટાયર્ડ કરી દેવા જોઈએ. 15 વર્ષનો સમય તમારે લેવાનો, નક્કી કરવાનો, ચિઠ્ઠીમાં લખવાની, મમ્મી કે પપ્પાની બર્થ ડેટ લખવાની કે આ દિવસે હું એમને આર્થિક રીતે રિટાયર્ડ કરી દઈશ. અને અત્યારે તમારી પાસે કોઈ પાસે નહોતા ને એવા સંસાધનો છે. તમે વિચાર કરો, યુટ્યુબરે ક્યાં નોકરી કરવા જવાની? એની પાસે આ સરસ છે, જ્યાં જાય ત્યાં યુટ્યુબ. આ અમેઝિંગ દ્વારકા વાળા છે, મને એક ભાઈનો એક ઇન્સ્ટાગ્રામમાં એક ભાઈ ફોલો કરે, એનું નામ છે મોજીલો આયર. જોરદાર. મને ફોન આવી કે તમે ખંભાળી આવવાના? મેં કીધું હા. ભાઈ તમને કેમ ખબર પડી? કે અમારા અમેઝિંગ દ્વારકા વાળાએ કીધું. કેટલી રીચ છે, તમે જુઓ કેટલી રીચ છે. જે પાવર અકબર પાસે નહોતો, કેનેડી પાસે નહોતો, નહેરુ પાસે નહોતો, એ અત્યારે આપણા સૌ પાસે છે. પાવરનું નામ છે એની ટાઈમ એક્સેસ ટુ નોલેજ. દુનિયાની 1200 યુનિવર્સિટીઝ તમને સૌને ફ્રીમાં ભણાવવા તૈયાર છે, ઘરે બેઠા 1200. તમારી શીખવાની તૈયારી હોય તો. પહેલા એવું હતું, સાધનો નહોતા એટલે માણસો ભણી નહોતા શકતા. હવે સાધનો છે એટલે ભણી શકતા નથી. પહેલું શું જોઈએ આપણે કહ્યું? હલો, 21મી સદીમાં સફળ થવા માટે પહેલું શું કીધું? ટેકનોલોજી. બીજું કે છે ટીમ વર્ક, જોડાઈને. આજે મને બહુ આનંદ થયો કે તમારી શાળાના કાર્યક્રમમાં બીજી શાળાના સંચાલકો આવ્યા છે. આ દર્શાવે છે કે સાથે મળીને કામ કરવાનો વિચાર ચાલે છે. રિલાયન્સ જીઓએ સાબિત કરી દીધું કે જો ટીમ વર્ક નહીં થાય તો આઈડિયા અને જીઓ આઈડિયા અને વોડાફોન મરી જશે. એટલે બે ભેગા થઈ ગયા ને, હીરો અને હોન્ડા. હીરો અહીંની, હોન્ડા જાપાનની, મારુતિ સુઝુકી, મારુતિ અહીંની, સુઝુકી બહારની, ભેગા થઈને કામ કર્યું એટલે ચાલ્યું. આ 21મી સદી ભેગા થઈને કામ કરવાની છે. હવે તમારે નેતાઓ નહીં ચાલે. 20મી સદી આપણે લીડર્સ આપ્યા, 21મી સદી ગ્રુપ્સ આપે છે. ગ્રુપ્સ શીખો, ગ્રુપમાં કામ કરતા શીખો, મિત્રો સાથે કામ કરતા શીખો, એકબીજાના સ્વભાવના ખૂણાઓ ક્યાંક વાગતા હોય તો સહન કરતા શીખો. બીજું છે ટીમ વર્ક. ત્રીજું અદ્ભુત છે, એનું નામ છે પ્રોબ્લેમ સોલ્વિંગ. તમારી આસપાસ રહેલી પ્રોબ્લેમ તમને સોલ્વ કરતા આવડે તો ક્યાંય નોકરી કરવા જવાની જરૂર નથી.
અહીંયા જ સ્વર્ગ છે અને અહીંયા જ નર્ક છે. કોરોના પહેલા એવું કહેતા હતા કે જેટલી મોટી ડિગ્રી ને એટલી મોટી નોકરી. કોરોના પછી એમ કે છે કે જેટલી મોટી પ્રોબ્લેમ સોલ્વ કરો ને એટલી મોટી આવક. તમારી શાળાના જે ટ્રસ્ટી છે એનું રોજનું કામ શું છે? રોજ શાળામાં બનતા નાના મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવા. જેટલા લોકોનો પગાર અત્યારે દુનિયામાં વધુ છે, આવક ઊંચી છે, એ બધાનું એક જ કામ છે, પ્રોબ્લેમ સોલ્વ કરવા. હમણાં આપણે જોયું પાવર ગયો, જનરેટર શરૂ થયું, પ્રોબ્લેમ સોલ્વ થયો. તો તમને ખબર પડે છે પ્રોબ્લેમ શું છે, તો તમે એને સોલ્વ કરશો. જેમ કે અમારે ત્યાં ગૌશાળા છે, તો અત્યાર સુધી એવું માનતા હતા કે ગાય એટલે દૂધ. હવે અમારી ગૌશાળા અમારા છોકરાઓ પશુપાલન ભણે છે, એમ કે છે ગાય એટલે દૂધ નહીં, ગાય એટલે પોદળો. દૂધ તો બાય પ્રોડક્ટ છે. કીધું એલા કેમ? એ લોકોએ, આ કલ્પેશ બેઠો છે, એ લોકોએ શું કર્યું, એક ગાયનો પોદળો લીધો. મસ્ત ગાયનો પોદળો મસ્ત હોય છે કે? મસ્ત પોદળો લીધો, વજન કર્યો તો 2 કિલોનો થયો. પછી એને ડ્રાય કર્યો, સૂકવી નાખ્યો, મિક્સરમાં નાખ્યો, પાવડર કર્યો. પછી અંદર ગુગળ, હીરાકણી, ઘી, લાકડાનો પાવડર, આ બધું નાખીને લોટ બાંધ્યો. મેં કીધું જોજો તમે હવે આનો રોટલો નહીં કરતા. અને પછી એ લોકો એની ધૂપ બત્તી બનાવી. એક પેકેટમાં 50 રૂપિયાનું પેકેટ ઇન્સ્ટાગ્રામમાં વેચવાનું શરૂ કર્યું. 2 કિલોનો પોદળો 4 દિવસમાં 2700 રૂપિયાનો વેચ્યો. હવે 2 વસ્તુ છે આમાં. એક, એને ઇન્સ્ટાગ્રામનો સદુપયોગ કર્યો. બીજી વસ્તુ એ છે ગાય થોડી એક જ પોદળો કરે. ત્રીજી વસ્તુ 120 ગાય છે. અયોધ્યામાં હમણાં આપણે ભવ્ય ઉત્સવ ઉજવો ત્યારે એક વસ્તુની શોર્ટેજ ઊભી થયેલી, એ હતી ગાયના છાણમાંથી બનેલા કોડિયા. આખા દેશમાંથી. અહીંયા કચ્છમાં તમે જાઓ મિત્રો, પ્રવાસમાં જજો, કચ્છમાં એક જગ્યાએ એક ગૌશાળા છે, કાંકરેજ ગાય છે, ગાયના કોડિયા હોલસેલમાં 2 રૂપિયાનું એક કોડિયું વેચે લોકો. દર વર્ષે એ લોકો 10 લાખ કોડિયા વેચે. માત્ર કોડિયાની જ ઇન્કમ 20 લાખ છે. આવી એ લોકો ગાયના છાણમાંથી 70 વસ્તુ બનાવે છે. 70 સાબુ પણ બનાવે. બોલો, ગાયના છાણમાંથી સાબુ. અને ઇન્ટરેસ્ટિંગ કે એનું એક પણ વસ્તુ ક્યારેય પડી રહેતી નથી. આસપાસ પ્રોબ્લેમ શું છે? આપણે જેને ઉકડો કહેતા હતા, આપણે કહેવતમાં એમ કહીએ ને ગામ હોય ને ઉકડા હોય. હવે આપણે એમ કહેવાનું હા ગામ હોય ને ઉકડા હોય ને અમારે જોતા છે, અમારા કામના છે. આ છાણ, આ ગૌમૂત્ર, આપણી આસપાસની આ બધી જ વસ્તુ આપણા કામની છે. હું તમને બીજો પ્રોબ્લેમ કહું. શહેરોમાં એક એવી પ્રજા છે કે જે 12 વાગ્યા પછી જાગે છે. હવે 12 વાગ્યા પછી જાગશે એટલે ભૂખ લાગવાની છે. પણ આ સિરીઝ, વેબ સિરીઝ જામી છે, આ રીલ્સ જામી છે. હવે કોણ બધું બનાવે? ઘરમાં સામાન તો પડ્યો છે. અને એક બીજી પ્રજા છે જેને આખી રાત હોટલ ખુલ્લી રાખવી છે, રાહ જોવે છે કોક આવે તો અમે ખવડાવીએ. કોક વ્યક્તિને વિચારો કે અરે આ તો પ્રોબ્લેમ છે, આને સોલ્વ કરીએ. એટલે સ્વિગી અને ઝોમેટો આવ્યું, અહીંથી લીધું અહીં ખવડાવ્યું, લે ખા ખા, ડિસ્કાઉન્ટ સાથે અબજો રૂપિયાનો બિઝનેસ હાલ્યો. પ્રોબ્લેમ સોલ્વ કરી. જુઓ તમે તમારી આસપાસ કેવી પ્રોબ્લેમ છે, એને સોલ્વ કરો એટલે તમારી કારકિર્દી ચરમ સીમાએ પહોંચે. પહેલું ટેકનોલોજી, બીજું ટીમ વર્ક, ત્રીજું પ્રોબ્લેમ સોલ્વિંગ, ચોથું બહુ મજાનું છે, એનું નામ છે ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા. આપણે કહીએ રોબોટ્સ આવશે, પણ રોબોટને બનાવશે કોણ? સોફ્ટવેર આવશે, સોફ્ટવેરને બનાવશે કોણ? એવા લોકો જે લોકો ક્રિએટિવ વિચારી શકે. ક્રિએટિવ વિચારવું એટલે શું? કોઈને ન દેખાતું હોય આપણને દેખાય. એટલે ભૂત નહીં હો, આખા ગામમાં કોઈને મામા દેખાતા નથી, મને દેખાય ના, એ નહીં. રીબોક કંપનીએ એના એક કર્મચારીને મોકલ્યો કે આપણે આફ્રિકાના જંગલમાં ફેક્ટરી નાખી શું થાય છે, જોઈએ અમને. તો એ ભાઈ આફ્રિકાના જંગલમાં ગયો, ત્યાંથી પાછો આવ્યો અઠવાડિયું રહીને કે સાહેબ ત્યાં ન કરાય ને, ઓલા ઉઘાડ પગા આટા મારે, ત્યાં આપડા કોઈ બૂટ લે જ નહીં. એમ માલિકે બીજાને મોકલ્યો. બીજો જણ આવ્યો, એને શું કીધું ખબર? સાહેબ ન્યા જ કરે, ત્યાં ઓલા ઉઘાડ પગા આટા મારે. એકને એમાં મર્યાદા દેખાણી અને બીજાને તક દેખાણી. આવું પાછું શીખાય કે મુદ્દો એ છે, એવું શીખવા માટે ઇતર વાચન કરવું પડે. ઓલ ધ લીડર્સ આર રીડર્સ.
જેટલા પણ લીડર્સ છે, નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના માલિક, એની પર્સનલ લાઇબ્રેરીમાં 30,000 પુસ્તક છે. બિલ ગેટ્સ, વોરેન બફેટ, માર્ક ઝુકરબર્ગ. શાહરૂખ ખાનની આત્મકથાનું નામ શું છે ખબર છે? SRK. SRK એટલે શાહરૂખ ખાન નહીં, એનું ફૂલ ફોર્મ છે સ્ટીલ રીડિંગ ખાન. સ્ટીલ રીડિંગ ખાન. શાહરૂખ ખાનની પર્સનલ લાઇબ્રેરીમાં 6,000 પુસ્તકો છે. એની જરૂર છે? તોય વાંચે છે. ટ્વિંકલ ખન્ના, જે અભિનેત્રીને આપણે જોઈએ છીએ, ટ્વિંકલ ખન્ના ઓક્સફર્ડમાં લેક્ચર આપવા જાય, વાંચે છે. જે વાંચે છે એને કોઈ બીટ નહીં કરી શકે. અને એ વાંચનથી તમારામાં ક્રિએટિવ વિચારો આવશે, લોકોને મળવાથી આવશે. આ બધા કાઉન્ટર છે ને, એમાં મને માડમ સાહેબ એવું લાગે ક્યારેક આપણા ગામના આસપાસના ગામડા પીઢ દાદાઓ અને બા હોય ને, એમને બોલાવો, એમની સાથે વાતો કરશે છોકરાઓ. દોસ્ત, સાચું નોલેજ જે છે ને એ લોકો જીવે છે, એ પુસ્તકોમાં નથી. એની સાથે બેસો, તમે એને પૂછો તો ખરા કે દાદા 60 વર્ષ પહેલા શું હતું, અને તમને કહે છે કે બેટા તમે સ્વર્ગમાં છો. દાદા સાચું કે નહીં? આ જીવવા જેવો જમાનો અત્યારે આવ્યો કે નહીં? તો એમની પરિસ્થિતિ પૂછો, 15 વર્ષના હતા ત્યારે. તમારી પાસે જમાનું કાંઈ નહોતું. 12 મહિનાના દાણા ભેગા કરવા માટે 18 કલાક કામ કરવું પડતું. આપણા બધાની ખુશકિસ્મતી એ છે કે રોટી કપડા મકાન માટેનો સમય ઘટી રહ્યો છે. આ દાદાએ 18 વર્ષ કામ કર્યું છે, એમના દીકરાએ 12 વર્ષ કામ કર્યું છે. અહીંયા જે લોકો જોબ કરે છે 8 કલાક વાળા છે, તમે 4 કલાક વાળા છો. તમારે માત્ર 4 કલાક જ જોબ કરવાની થશે, આ વાત નક્કી છે. પણ પછીનો પ્રશ્ન વધારે ભયંકર છે, પછી શું કરશો? અને પછી જે કરશો ને એનાથી સમાજમાં શાંતિ રહેશે અથવા અશાંતિ રહેશે. એટલા માટે ક્રિએટિવિટીની બહુ જરૂર છે જગતમાં. એપલ કંપનીએ ફોન શોધ્યો નથી. ફોનની શોધ મોબાઈલ પહેલો મોબાઈલ બનાવ્યો મોટોરોલાએ. મોટોરોલા ક્યાં છે? કોઈ પાસે નથી. એની પહેલા અમે બધા જ્યારે મોબાઈલ માર્કેટમાં આવ્યા ત્યારે બધાએ ફોન લીધેલો નોકિયા. હવે કોઈ પાસે નોકિયા નથી. હવે ડબલું કહીએ છીએ આપણે, દાદા ને બા પાસે હોય. કેમ? કારણ કે નોકિયાએ ના પાડી, અમે બદલશું નહીં. આ છે 5મી વસ્તુ, એડેપ્ટેબિલિટી, અનુકૂલન. જે બદલાશે નહીં એ ડાયનોસોર થઈ જશે અથવા નોકિયા થઈ જશે. ડાયનોસોર બદલાયા નહીં, ટકી શક્યા નહીં એટલે જતા રહ્યા. નોકિયાએ ના પડે કે અમે એન્ડ્રોઈડ સિસ્ટમ નહીં અપનાવીએ તો ઘર બેસ. આ વસ્તુ નક્કી છે. પ્રકૃતિનો નિયમ છે લવચિકતા, ફ્લેક્સિબિલિટી. કોઈ જો વાવાઝોડું આવે ને તો ઝાડ વળી જાય ને તો ટકી જાય, સીધું રહે મૂળ હોતું ઉખાડીને ફેંકી દે. તો શીખવાની છે લવચિકતા, અનુકૂલન. અને કેમ શીખાય? તમે તમારા જીવનમાં થોડીક એવા દિવસો જીવો કે જેમાં અભાવ હોય. જીઆઈડીસી ના મજૂરો જ્યાં રહેતા હોય ને, એક દી આંટો તો મારો, કેવી પરિસ્થિતિમાં રહે છે, ત્યારે તમને કિંમત થશે કે આપણા મા બાપે આપણે કેટલી અદ્ભુત વસ્તુઓ આપી છે. આ એડેપ્ટેબિલિટી જો નહીં હોય તો ટેકનોલોજી આપણું કામ કરશે. 6ઠ્ઠી વસ્તુ મેં જે તમને અગાઉ કહ્યું અને જેનાથી મોટા ભાગના લોકો ભાગે છે, એ આ સ્ટેજ છે, એ બોલવું છે. એ છે શ્રેષ્ઠ અભિવ્યક્તિ, કમ્યુનિકેશન. દુનિયા જે ભાષા સમજે છે એ ભાષા શીખવાની. ઘણા ને એવું થાય કે અંગ્રેજીનું નામ લ્યો ને હાલો હું આવું ત્યારે. ના, એવું નહીં. ઇંગ્લિશ શીખો. કેટલી બધી મોબાઈલ એપ્લિકેશન્સ, કેટલી બધી યુટ્યુબ ચેનલ, કેટલા બધા સરસ શિક્ષકો. ઇંગ્લિશ શીખો. ઇંગ્લિશ ને હું તો કહું છું ફ્રેન્ચ પણ શીખો, જર્મન શીખો. મફતમાં હાયર એજ્યુકેશન જર્મનીમાં મેળવવું હોય તો જર્મનમાં આપે છે લોકો. માત્ર આવવા જવાનું ભાડું જ જોઈએ. ત્યાં એજ્યુકેશન ફ્રી છે, જર્મન માધ્યમમાં ભણવાનું. વાય નોટ? કેટલા બધા ગુજરાતીઓ ત્યાં ભણે છે, શું કામ ના ભણવું જોઈએ? તો દુનિયા જે ભાષા સમજે છે એ ભાષા શીખવાની છે આપણે. હું પાછું રિપીટ કરું છું, 21મી સદીમાં ભારત 70 વર્ષ ડંકો વગાડશે, માત્ર તમારા હાથમાં બેટ આવશે. એવા લોકોના હાથમાં બેટ નહીં હોય જે લોકો કોઈને કોઈ વ્યસનના એદી હશે. એ વ્યસન ઇન્સ્ટાગ્રામનું પણ હોઈ શકે અથવા ડ્રગ્સનું હોઈ શકે, દારૂનું હોઈ શકે. વ્યસન આવ્યું મતલબ ગયા કામમાંથી. નંબર 4, જે લોકો ટેકનોલોજી શીખશે, એની સાથે કામ પાડતા આવડશે, એ લોકો જેને નહીં આવડતું એના કરતા વધુ સરસ કમાઈ શકશે, જીવી શકશે. નંબર 4, આપણે જે 6 વસ્તુની યાદી કરી એમાં ટેકનોલોજી છે, કમ્યુનિકેશન છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે, ક્રિએટિવિટી છે, એડેપ્ટેબિલિટી છે, ટીમ વર્ક છે. આને ગમે ત્યાંથી શીખવાનો પ્રયત્ન કરો.
હવે એવો જમાનો પૂરો થયો કે તમે રાહ જુઓ કે કોઈ મને આવીને શીખવાડે. ના, તમે આ બધા યુટ્યુબર ને પૂછો, કોઈ કોચિંગ ક્લાસમાં યુટ્યુબ બનાવતા શીખ્યા નથી, જાતે શીખ્યા છે. અપદીપો ભવ, પોતાના દીવે થવું જોઈએ. જો અશોકભાઈ અને મારે દર વખતે તમારી પાસે આવવું જોઈએ તો તમારામાં કઈક પ્રોબ્લેમ છે એમ કહેવાય ને. તમારો દીવો જગે છે એમાં થોડુંક તેલ અમે પૂરી જઈએ, પણ કાયમ બીજા ઉપર નિર્ભર રહીએ તો એ બરાબર નથી. તમારી જાતે એ કેળવવાનું છે. મેં વચ્ચે એક વાત કરી તમને, આપણી પદ્ધતિ ખોટી છે. 10,000 બોર્ડના વિદ્યાર્થી ઉપર એક સ્ટડી થયો. બધાને પૂછ્યું કે તમે અભ્યાસ કરવા બેસો તો કંટાળો આવે એ મિનિટ કઈ